નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, શાંત પળોમાં ક્યારે તમે કોઈ પક્ષીને ચાંચમાં તણખલું દબાવીને ચાલતા જોયું છે? ઘણાએ તો જોયું જ હશે ને. હા, તો ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ ડૉક્ટર સિલાસ પટેલિયાએ લખ્યું છે અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. તો ચાલો આપણે સાંભળીએ. ચાંચમાં તણખલું દબાવી ચપ ચપ ચાલે કાબર, ચપ ચપ ચાલે કાબર. ચાંચમાં તણખલું દબાવી ચપ ચપ ચાલે કાબર, ચપ ચપ ચાલે કાબર. માળો બનાવવા ઝટપટ ચપ ચપ ચાલે કાબર, ચપ ચપ ચાલે કાબર. માળો બનાવવા ઝટપટ ચપ ચપ ચાલે કાબર, ચપ ચપ ચાલે કાબર. ચાંચમાં તણખલું દબાવી આમ તેમ જુએ કાબર, આમ તેમ જુએ કાબર. ચાંચમાં તણખલું દબાવી આમ તેમ જુએ કાબર, આમ તેમ જુએ કાબર. પાળી પર બેસી આમ તેમ જુએ કાબર, આમ તેમ જુએ કાબર. પાળી પર બેસી આમ તેમ જુએ કાબર, આમ તેમ જુએ કાબર. ચાંચમાં તણખલું દબાવી ચપ ચપ ચાલે કાબર, ચપ ચપ ચાલે કાબર. બારીએથી જોઉં તને કાબર, જોઉં તને બારીએથી જોઉં તને કાબર, જોઉં તને માથું ડોલમ ડોલ કરતી કાબર, જોઉં તને માથું ડોલમ ડોલ કરતી કાબર, જોઉં તને. ચાંચમાં તણખલું દબાવી, ચાંચમાં તણખલું દબાવી ફુર કરતી ઉડે, ફુર કરતી ઉડે. ચાંચમાં તણખલું દબાવી ફુર કરતી ઉડે, ફુર કરતી ઉડે. છજ્જામાં તણખલું મૂકી ફુર કરતી ઉડે, ફુર કરતી ઉડે. છજ્જામાં તણખલું મૂકી ફુર કરતી ઉડે, ફુર કરતી ઉડે. અસ્તુ.